નમસ્કાર મિત્રો, સ્ટડી સ્પોટ 22 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે મધ્યકમાં મોસ્ટ આઈએમપી દાખલો ખૂટતી આવડતી દાખલાનો ઉકેલ મેળવીશું। તો અહીં દાખલા નંબર 3ની સંખ્યા આપી છે, જેમાં બાળકોની સંખ્યા અને દૈનિક ખિસ્સા ભથ્થુની માહિતી આપી છે। જ્યારે પણ તમને ખૂટતી આવડતીનો દાખલો પૂછવામાં આવશે ત્યારે તમને મધ્યકની કિંમત સંખ્યામાં જ આપી દેવામાં આવી છે। તો અહીં મધ્યક આપેલો છે 18 અને આપણને શોધવા કીધી છે ખૂટતી આવૃત્તિ। તો આવૃત્તિમાં અહીં એફ છે તે આપણે શોધવાની છે। તો સૌપ્રથમ આપણે વર્ગો પરથી મધ્ય કિંમતનો કોલમ બનાવીશું। તો કોઈ પણ વર્ગની મધ્ય કિંમત શોધવા માટે તે વર્ગની અધસીમા અને ઉર્ધ્વસીમા કિંમતનો સરેરાશ લેવામાં આવે છે। તો 11 + 13 ભાગ્યા 2, તો 11 ને 13 થશે 24, 24/2, તો આપણને 12 મળશે। તો 12 એ 11 અને 13 વર્ગની મધ્ય કિંમત થશે। હવે એક વર્ગની મધ્ય કિંમત શોધ્યા પછી ડાયરેક્ટ આપણે મધ્ય કિંમતનો કોલમ બનાવીશું। તે માટે આપણે વર્ગમાં વર્ગ લંબાઈ શોધીશું। અહીં આપણને પ્રથમ વર્ગની વર્ગ લંબાઈ છે 13 - 11 કરતાં આપણને વર્ગની વર્ગ લંબાઈ મળશે 13 - 11 = 2। તો 2 એ આ વર્ગની વર્ગ લંબાઈ છે, જે બધા વર્ગોમાં સમાન છે। માટે પ્રથમ વર્ગની મધ્ય કિંમતમાં તે વર્ગ લંબાઈ ઉમેરતા જઈશું। તો 12 + 2 14, તેવી રીતે અહીંયા 16, 18, 20, 22 અને 24। તો અહીં આપણને મધ્ય કિંમતનું કોલમ મળી ગયું છે। તો આ દાખલામાં આપણે ખૂટતી આવૃત્તિ શોધવા માટે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું। તો પદ વિચલનની રીતનો મધ્યકનું સૂત્ર છે મધ્યક x બાર બરાબર a + સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। તો હવે મધ્ય કિંમતમાંથી આપણે એને ધારીશું। જ્યારે પણ તમને ખૂટતી આવૃત્તિનો દાખલો આપવામાં આવે તો તેમાં આવૃત્તિમાં જ્યાં પણ ખૂટતી આવૃત્તિ હોય તેની સામેની મધ્ય કિંમતને આપણે એ ધારીશું। તો અહીં 20 = a લઈશું, કારણ કે અહીં f જે આપણે ખૂટતી આવૃત્તિ છે તે શોધવાની છે, તેની સામેની મધ્ય કિંમત 20 છે, માટે તેને આપણે એ ધારીશું। uiનો કોલમ બનાવીશું। uiનો કોલમ બનાવવા માટેનું સૂત્ર છે xi - a / h। સૌપ્રથમ આપણે જે મધ્ય કિંમત ધારી છે તેની સામેના uiના કોલમમાં આપણને મળશે 0, કારણ કે xi એટલે મધ્ય કિંમતના કોલમમાં xi થશે 20 - a એટલે 20 જ છે, તો 20માંથી 20 જશે તો 0 રહેશે। 0/h વર્ગ લંબાઈ આપણે શોધી હતી 2, તો 0/2 કોઈ પણ સંખ્યા હોય જવાબ આવશે 0। હવે uiનો કોલમ બનાવવા માટેની એક શોર્ટકટ રીત છે, જ્યાં 0 મળે ત્યાં પછીની સંખ્યા આવશે 1, પછી 2, તેવી રીતના ઉપરની સંખ્યાઓ આવશે, આ સંખ્યાઓ આવશે પરંતુ માઇનસમાં આવશે। 0ની ઉપર આવશે -1, -2, -3, -4। તમે ચેક કરી શકો છો, અહીં xiના કોલમમાં xi થશે 22 - a, 22માંથી 20 જશે, 22માંથી 20 જશે, મળશે આપણને 2/h। h આપણે શોધ્યા હતા 2, તો 2/2 આપણને મળશે 1, તો આપણને સામે મળી ગયા 1। તો અહીં આપણે તેવી રીતના uiનો કોલમ આપણે ડાયરેક્ટ લખીશું। જે કિંમત ધારેલી છે તેની સામેનું થશે ui 0, તે પછીના વર્ગની કિંમતો થશે 1, 2, નીચે હોય તો 3, 4 એવી રીતે આવશે। પછી 0ની ઉપરની કિંમતો 1, 2, 3, 4, 5 એવી રીતના આવશે, પરંતુ માઇનસમાં આવશે। તો અહીં 0ની ઉપરની કિંમત પહેલી -1, -2, -3 અને -4, તેવી રીતના આપણે uiનો કોલમ બનાવીશું। હવે આપણે fi અને ui કોલમનો ગુણાકાર કરીશું, જે આપણને આપશે fi ui સ્તંભ। તો અહીં 7 પ્લસ છે, 4 માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ, 7 ચોક 28, તેવી રીતના 6 પ્લસ છે, 3 માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ, 6 તરી 18, પછી તેવી રીતના 9 દૂની 18, પછી 13 એકા 13 અને f ગુણ્યા 0
જે આપણને મળશે 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર મળશે 0. પછી 5 એકા 5 બંને સંખ્યાઓ ધન છે એટલે આપણને મળશે ધન સંખ્યા, તો 5 એકા 5 અને 4 દૂની 8. તો અહીં આપણને FI સ્તંભની બધી કિંમતો મળી ગઈ છે. તો આ બધી કિંમતનો સરવાળો કરીશું તો આપણને મળશે સિગ્મા FI. સૌપ્રથમ આપણે ઋણ સંખ્યાનો સરવાળો કરીશું. તો 8 ને 8 16, 16 ને 8 24, 24 ને 3 થશે 27 નો 7, વધી પડી 2, 2 ને 2 4, 5 6 7 77. પરંતુ બધી સંખ્યાઓ ઋણ છે માટે આવશે માઇનસ. તેવી રીતના બધી ધન સંખ્યાનો સરવાળો કરીશું. અહીં બે જ ધન સંખ્યાઓ છે 5 અને 8 થશે 13. હવે આ બે સંખ્યાઓનો સરવાળો કરીશું, પરંતુ અહીં સંખ્યા એક માઇનસ છે અને એક છે પ્લસ છે, માટે પ્લસ માઇનસ બાદબાકી થશે. તો અહીં 7માંથી 3 જશે તો રહેશે 4, 7માંથી 1 જશે તો 6. પરંતુ જવાબમાં મોટી સંખ્યા આગળની નિશાની મૂકવી. તો અહીં મોટી સંખ્યા 77 હતા, તેની આગળ નિશાની છે માઇનસની, માટે જવાબમાં આવશે માઇનસ. તો અહીં આપણને સિગ્મા FIની કિંમત મળી ગઈ છે -64. હવે આપણે શોધીશું સિગ્મા FI સ્તંભનો સરવાળો. તો આપણને મળશે સિગ્મા FI બરાબર 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 25 ને 5 30, 30 ને 4 34 નો 4, વધી પડી 3, 3 ને 1 થશે 4. હવે બીજી ખૂટતી આવૃત્તિ F લખી દઈશું પ્લસ F. તો અહીં આપણને આવૃત્તિના સ્તંભનો સરવાળો મળશે સિગ્મા FI બરાબર 44 પ્લસ F. તો અહીં આપણને બધી કિંમતો મળી ગઈ છે, તો સૂત્રમાં મૂકીશું. એની કિંમત છે 20 પ્લસ અને સિગ્મા FIની કિંમત છે -64. તો અહીં માઇનસ કિંમત છે માટે કૌંસમાં મૂકી દઈશું -64 છેદમાં સિગ્મા FIની કિંમત છે 44 પ્લસ F. 44 પ્લસ F ગુણ્યા H હતા આપણા 2, વર્ગ લંબાઈ હતી 2, અને બીજી કિંમત આપી છે મધ્યકની. મધ્યક બરાબર 18. સાદુરૂપ આપીશું 18 બરાબર 20 પ્લસ માઇનસ -64 ગુણ્યા 2 થશે 128 છેદમાં 44 પ્લસ F. હવે 20ને જમણી બાજુથી ડાબી બાજુ લાવીશું તો માઇનસ થશે. 18 - 20 બરાબર -128 છેદમાં 44 પ્લસ F. હવે 18માંથી 20 જશે તો રહેશે 2, પરંતુ મોટી સંખ્યા આગળ નિશાની છે માઇનસની, માટે આવશે -2 બરાબર 128 છેદમાં 44 પ્લસ F. બંને બાજુ માઇનસ નિશાની છે તો પ્લસ થઈ જશે. હવે 128 છેદમાં 44 પ્લસ F છે, જેને સામે લઈ જશે તો ગુણાકારમાં થશે. તો 2 ગુણ્યા 44 પ્લસ F બરાબર 128. 44 ગુણ્યા 2 કરતાં 88 મળશે, પ્લસ 2F બરાબર 128. 2Fને કરતાં બનાવીશું તો 2F બરાબર 128 હતા. હવે ડાબી બાજુથી 88 જમણી બાજુ લઈ જતા -88 થશે, માટે 2F બરાબર 128માંથી 88 જશે તો રહેશે 40. હવે આપણે Fની કિંમત શોધવાની છે, તો Fને છૂટા પાડીશું. તો F બરાબર F જોડે 2 ગુણેલા છે, સામે જશે તો છેદમાં જશે, તો 40/2, માટે F બરાબર 40/2 આપણને મળશે 20. તો અહીં ખૂટતી આવૃત્તિ Fની કિંમત મળી જશે F બરાબર 20, જે આપણે શોધવાની હતી. તો અહીં દાખલા નંબર 3નો ઉકેલ પૂર્ણ થયો, જેમાં આપણને ખૂટતી આવૃત્તિ Fની કિંમત શોધવા કીધી હતી, જે આપણને મળી છે 20. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સાથી મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.